નમસ્કાર મિત્રો, અમારી ગુજુ ગુરુજી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે યુડાસ પ્લસમાં વિદ્યાર્થીઓને પ્રમોટ કર્યા બાદ જીપી, ઈપી અને એફપી આ ત્રણ વસ્તુ જે અપડેટ કરવાની થાય છે તેના વિશે આગળ સ્ટેપ બાય સ્ટેપ સમજૂતી મેળવીએ। એ પહેલાં આપ સૌ ગુરુજનોનો ખૂબ ખૂબ આભાર કે સમયાંતરે અમુક જે ગુરુજન મિત્રોના ફોન આવે છે અને જણાવે છે કે તમારા વિડીયો ખૂબ સરળ ભાષામાં અને સચોટ સમજૂતી સાથે અમને ખૂબ મજા આવે છે અને મિત્રો તમારો આ જ હોંસલો છે એ અમને આગળ વિડીયો માટે પણ પ્રોત્સાહિત કરે છે। એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર। આવો મિત્રો જોઈએ આપણે યુડાસ પ્લસમાં વિદ્યાર્થીઓને જીપી, ઈપી અને એફપી કઈ રીતે અપડેટ કરવા એ માટે આપણે યુડાસ પ્લસમાં જે લોગિન ફોર ઓલ મોડ્યુલ છે તેની અંદર જ શરૂઆતથી સ્ટેટ સિલેક્ટ કરી અને હોમ પેજ ખોલશું અને ત્યારબાદ સ્ટુડન્ટ મોડ્યુલ જે છે એના ઉપર ક્લિક કરીને લોગિન કરશું, જ્યાં તમે વિદ્યાર્થીઓને પ્રમોટ કરતી વખતે શાળાનો ડાયસ કોડ, યુઝરનેમ અને કેપ્સા કોડ એન્ટર કરી અને જે રીતે લોગિન થયા હતા એ જ રીતે અહીં સ્ટુડન્ટ મોડ્યુલમાં આપણે લોગિન થઈશું। લોગિન થયા બાદ જે આપણું શાળાનું ડેશબોર્ડ બતાવે છે તેમાં વર્ષ 2026-27 ત્યારબાદ જે પોપઅપ ખુલે છે તેને ક્લોઝ કરી અને સૌ પ્રથમ તમારી સામે જે ડેશબોર્ડ બતાવે છે તેમાં યુકેજી, KG2 અને PP1 આની અંદર આપણે છે એ બાલવાટિકા અને ધોરણ 1ની એન્ટ્રી કઈ રીતે કરવી તેનો વિગતે વિડીયો અગાઉ બનાવેલો જ હતો। હવે જોઈએ ધોરણ 1થી જે વિદ્યાર્થીઓની જીપી, ઈપી અને એફપી અપડેટ કરવાના છે તો અહીં ધોરણ આપેલા છે તેમાં બોયઝ, ગર્લ્સ અને ટોટલ સ્ટુડન્ટની સંખ્યા આપેલી છે। અહીં ઇનકમ્પ્લીટ સ્ટુડન્ટ એવું બતાવે છે તો અહીં જે એરો આપેલો છે તેના ઉપર ક્લિક કરશું એટલે એડ સ્ટુડન્ટ અને મેનેજ એન્ડ વ્યૂ આવું બતાવે છે। તો વ્યૂ એન્ડ મેનેજ બટન ઉપર ક્લિક કરશું એટલે તે ધોરણના તમામ વિદ્યાર્થીઓ ખુલી જશે। અહીં જે લેટેસ્ટ અપડેટમાં જીપી, ઈપી અને એફપી આવું આપેલું છે, અહીં મેં તમામ બાળકોની જીપી છે એ અપડેટ કરેલી છે એટલે ગ્રીન થયેલ બતાવે છે। તમારે અહીં ત્રણેય બટન જો રેડ બતાવતા હોય તો સૌ પ્રથમ આપણે એક ધોરણ વાઇઝ વ્યૂ એન્ડ મેનેજ ખોલી અને જીપી ઉપર ક્લિક કરશું। જીપી ઉપર ક્લિક કરશો એટલે જે તે વિદ્યાર્થીઓની જનરલ પ્રોફાઇલ આ રીતના ખુલી જશે। હવે જનરલ પ્રોફાઇલ અત્યારે તમામ શાળા માટે યુડાસ પ્લસમાં માત્ર ને માત્ર જનરલ પ્રોફાઇલ ઓપન કરવામાં આવેલી છે। એનરોલમેન્ટ પ્રોફાઇલ અને ફેસિલિટી પ્રોફાઇલ એ બાદમાં ભરવાની થશે, પણ આ જ વિડીયોમાં આપણે જીપી, ઈપી ને એફપી કઈ રીતે ભરવું તેની માહિતી મેળવીએ। આ વખતમાં વર્ષ 2026-27 માટે તમે જ્યારે વિદ્યાર્થીઓને પ્રમોટ કર્યા હતા ત્યારે વિદ્યાર્થીના હાજરીના દિવસ, ટકાવારી આટલી વિગત એડ કરી અને અપડેટ કર્યા હતા, પ્રમોટ કર્યા હતા, જેથી કરીને તમારે જીપીમાં કશું ભરવાનું થશે નહીં। વિદ્યાર્થીઓની ડિટેલ એક વખત ચેક કરતું જવું અને નીચેના તરફ સ્ક્રોલ કરી અને સેવ બટન ઉપર ડાયરેક્ટ ક્લિક કરવાનું રહેશે। તમામ વિગત તો ભરેલી જ છે એટલે સેવ બટન ઉપર ક્લિક કરશો એટલે જનરલ ડેટા અપડેટ સક્સેસફુલી આવું છે નોટિફિકેશન તમારી સામે આવી જશે અને ક્લોઝ બટન ઉપર ક્લિક કરી અને એ બાળકની છે એ જીપી એટલે કે જનરલ પ્રોફાઇલ તમે અપડેટ કરી શકો છો। ફરી વખત છે એ તમે ડેશબોર્ડમાં એ બાળકની જીપી અહીંથી વ્યૂ એન્ડ મેનેજ કરી અને જોઈ શકો છો। જો આ રીતના ગ્રીન જીપી લખેલું છે તે ગ્રીન થઈ જાય એટલે તમારું કામ હાલ પૂરતું પૂરું થઈ ગયું। ત્યારબાદ જ્યારે ઈપી અને એફપી અપડેટ કરવાનું થાય ત્યારે પણ સેમ પ્રોસેસ જીપી ઉપર ક્લિક કરો અથવા તો ઈપી ઉપર કરો અને અહીંથી નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરશો એટલે આપણું એનરોલમેન્ટ પ્રોફાઇલ ઓપન થઈ જશે, પરંતુ હાલ પૂરતું યુડાસ પ્લસમાં તે અપડેટ કરવાનું ઓપ્શન છે નહીં એટલે અહીં સેવ કે કોઈ બટન છે નહીં। નેક્સ્ટ કરશો છતાં પણ
એ સહી સેવ થશે નહીં. નેક્સ્ટ કરો એટલે ફેસિલિટી પ્રોફાઇલમાં તમે જતા રહેશો, પરંતુ સેવ થશે નહીં. એ જે બટન છે એ તો રેડનું રેડ જ બતાવશે. એટલે હાલ પૂરતું તમામ મિત્રોને વિનંતી કે તમારી શાળાના જે વિદ્યાર્થીઓ છે તેનું જીપી જનરલ પ્રોફાઇલ છે એ આ રીતના અપડેટ કરી શકો છો. અને આવી શાળા ઉપયોગી માહિતી માટે અમારી સાથે જોડાયેલ રહેવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર.